નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે જે વાત કરવી છે જીપ્સમ, કેલ્શિયમ સલ્ફેટ તરીકે જેને આપણે ઓળખીએ છીએ. આ એક એવું તત્વ છે, એવું ખાતરના સ્વરૂપમાં તમે ગણી શકો, એવો જમીન સુધારક છે કે જે જમીનની ફળદ્રુપતામાં સુધારવામાં એનો ખૂબ મોટો રોલ છે. જે ક્ષારીય જમીન છે, ખારી જમીન જેને આપણે કહીએ છીએ, એ જમીનોની અંદર જ્યાં ફળદ્રુપતા ઘટી ગઈ છે, ત્યાં ખેડૂત મિત્રોએ આ જીપ્સમનો ઉપયોગ ખાસ કરીને કરવો જોઈએ. આમ તો વર્ષોથી જીપ્સમ આપણા ખેતરોની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો વાપરે છે. પહેલાં લૂઝ જીપ્સમ આવતું, જે મોટા મોટા ટ્રકની અંદર 18 ટન, 20 ટન, 22 ટન, 15 ટનની ગાડીઓમાં લૂઝ જીપ્સમ સ્વરૂપે આપણે ખેતરોની અંદર નાખતા. સમય બદલાણો છે. ધીમે ધીમે હવે કંપનીઓની અંદર બેગની અંદર 50 કિલોની બેગમાં ફોસ્ફો જીપ્સમના સ્વરૂપે પણ જીપ્સમ મળતું જ છે. દાણાદાર અને પાવડર ફોર્મમાં પણ જીપ્સમ બજારની અંદર ઉપલબ્ધ છે. મારો કહેવાનો અર્થ એ છે કે આજે સમજવું છે એ જીપ્સમનો ઉપયોગ કેટલો કરવો, કેટલા કિલો વીઘા દીઠ આપણે જીપ્સમ વાપરવું જોઈએ, ક્યારે વાપરવું જોઈએ, કયા કયા પાક માટે ફાયદાકારક છે, કેવી જમીનમાં જીપ્સમ વાપરવું જોઈએ અને એનાથી આપણને શું ફાયદો થાય, આ મુદ્દાઓને સમજવાની આ વિડીયોની અંદર કોશિશ કરવી છે. તો મિત્રો, વિડીયો પૂરેપૂરો જોઈજો, સ્ક્રિપ્ટ નહીં કરતા. વિડીયો પૂરો જોઈ અને તમને ક્યાંય મુદ્દો ન સમજાય તો સાથે મળીને ડિસ્કસ કરીને આવતા સમયમાં આપણે જમીનને સુધારવી છે, જમીનની ફળદ્રુપતાને સારી કરવી છે, જમીનની તંદુરસ્તીને સારી કરવી છે. એના માટે જીપ્સમ, કેલ્શિયમ સલ્ફેટનો આપણે ઉપયોગ કરવો છે. તો વિડીયો શરૂ કરવી પહેલાં આપ સર્વેને ખાસ વિનંતી, આપ ચેનલની અંદર નવા હો, હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ઘંટડીના બટન ઉપર ક્લિક કરો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે. તમામ પ્રકારના વિડીયો તમને સમયસર મળતા થશે. ત્યારબાદ વિડીયો પૂરેપૂરો જોઈ અને તમને જો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને બીજા મિત્રોને શેર કરજો. ખેતીમાં જીપ્સમના ફાયદા ક્યાં ક્યાં? 5 ફાયદા હું તમને જે મહત્વના ગણાવી રહ્યો છું. એની અંદર પહેલું તો જમીનનું બંધારણ સુધારે છે. ખાસ કરીને જીપ્સમ જમીનના જે કણ હોય, જે માટીના 2 કણ હોય, એને જકડી રાખવાની અંદર ખાસ કરીને મદદ કરે, એટલે એને પકડી રાખવામાં મદદ કરે અને જમીન એનાથી પોચી અને ભરભરી બને. હવે જ્યારે જમીન પોચી અને ભરભરી બને છે ત્યારે પાક ઉત્પાદનની અંદર એનો ખૂબ મોટો રોલ, કારણ કે હવાની અવરજવર થાય, ઓક્સિજન ખાસ કરીને માઇક્રો ઓર્ગેનિઝમ, સૂક્ષ્મ જીવાણુને મળતું. ખાસ કરીને આ જે જીપ્સમ છે એ સોડિયમ સાથે પ્રક્રિયા કરી તેને પાણીમાં ઓગાળી દે અને નિતાર શક્તિ દ્વારા જમીનમાંથી બહાર નીકળી જતા હોય છે. એટલે સોડિયમના ક્ષારો કે ક્ષારીય જમીન છે, ખારી જમીન જેને તમે કહો છો, એ આ સોડિયમના ક્ષારોને બહાર કાઢવામાં સૌથી મોટો રોલ આ જીપ્સમ. બીજું મહત્વનું, ખાસ કરીને જમીનનું બંધારણ સુધારવામાં એનો બહુ મોટો રોલ છે. જમીનના, મેં કીધું એમ, કણોને જકડી રાખે, જમીનને પોષીને ભરભરી બનાવે, એટલે હવા અને પાણીની અવરજવર જમીનમાં વધી જાય અને મૂળના વિકાસમાં એને ઉત્તમ માનવામાં આવે છે. પણ જ્યાં જમીન ક્ષારીય છે, ચોપડ જમીન થઈ જતી હોય, કડક થઈ જતી હોય, એવા જમીનોની અંદર વધારાના સોડિયમને દૂર કરવામાં, એટલે કે સોડિયમ સાથે પ્રક્રિયા કરીને સોડિયમને દૂર કરવામાં મહત્વનો રોલ ભજવે, એટલે ક્ષારીય જમીનને સુધારવામાં મહત્વનો ભાગ ભજવે. ત્રીજી મહત્વનું છે, અગત્યના પોષક તત્વો પણ આની અંદરથી પાકને મળતા હોય છે. જીપ્સમમાં 2 મુખ્ય પોષક તત્વો હોય, ઘણા બધા મિત્રોને કદાચ ખ્યાલ નહીં હોય. એની અંદર કેલ્શિયમ અને સલ્ફર, એટલે કે ગંધક. કેલ્શિયમ અને સલ્ફર, આ 2 તત્વો જીપ્સમની અંદર આવેલા હોય. હવે કેલ્શિયમ છે એ છોડની જે કોષ દિવાલ છે, એના સેલ છે, એ દિવાલને મજબૂત બનાવવાનું કામ કરે. અને સલ્ફર છે, ગંધક જે છે, એ તેલીબિયા પાકો, ખાસ કરીને મગફળી હોય, રાયડો હોય, તલ હોય, એટલે ઘણા બધા જેનામાંથી તેલ નીકળતું હોય, આવા તેલીબિયા પાકોની અંદર તેલનું પ્રમાણ વધારવા અને પ્રોટીનના નિર્માણમાં કામ કરે. એટલે આ સલ્ફર પણ મહત્વનું. એટલે કેલ્શિયમ અને સલ્ફર, આ 2 તત્વો પણ જીપ્સમ દ્વારા મળે. ચોથું છે, પાણીનો ભરાવો અટકાવે. જ્યાં પાણી ભરાઈ રહેતું હોય, જમીનો એના લીધે, પાણી ભરાવાના લીધે પાક નિષ્ફળ જતો હોય, પાકની અંદર ઘણા બધા રોગ આવતા હોય, તો એ પાકની અંદર અથવા ખેતરમાં પાણીનો ભરાવાને અટકાવે. કારણ કે ખાસ કરીને ભારે અને ચીકણી જમીન જ્યાં હોય, જ્યાં પાણી જલ્દી સુકાતું નથી, ત્યાં જીપ્સમ નાખવાથી જમીનની નિતાર શક્તિ વધી જાય અને પાકની અંદર જે કોવારો, મેં કીધું કે ઘણા બધા રોગ આવવાની જે સમસ્યા હોય, એનો પણ આપણે હલ કરીશું. 5મું ને બહુ અગત્યની બાબત છે, અળસિયા અને સૂક્ષ્મ જીવાણુ માટે ફાયદાકારક છે. કારણ કે જમીન પોષી બનવાને લીધે, અળસિયાની અવરજવર વધવાને લીધે ફાયદાકારક જે બેક્ટેરિયા છે એની પ્રવૃત્તિ વધવાની છે, સૂક્ષ્મ જીવાણુની એક્ટિવિટી વધવાની છે અને એના લીધે કુદરતી રીતે જમીનની ફળદ્રુપતા વધે છે. એટલે આ કારણ પણ ખૂબ મહત્વ, એટલે જીપ્સમ નાખવાનું છે. 5 મુદ્દા જે જીપ્સમ તમને નાખવા પાછળ અથવા જીપ્સમના ફાયદાના જે ગણાવ્યા છે, જમીનનું બંધારણ સુધારવામાં, ક્ષારીય જમીનને સુધારવામાં, અગત્યના પોષક તત્વો કેલ્શિયમ અને સલ્ફર જેવા પોષક તત્વો પૂરા પાડવામાં, પાણીનો ભરાવો થતો એને અટકાવે અને 5મું અળસિયા અને સૂક્ષ્મ જીવાણુઓ માટે
ફાયદાકારક છે, કારણ કે જમીનનો પ્રત સુધરે, બાંધો સુધરે, હવાની અવર જવર સુધરે, એટલે સૂક્ષ્મ જીવાણુ અને અળસિયાની એક્ટિવિટી સુધરે, એના લીધે જમીન આપણી ફળદ્રુપ બને છે. તો આ 5 અગત્યના મુદ્દાઓ કે જીપ્સમના મુખ્ય આપણે ફાયદાઓ તરીકે આપણે એને લઈશું. મિત્રો, હવે જે મહત્વની વાત છે, જીપ્સમ નાખતી વખતે ધ્યાનમાં કઈ કઈ બાબતો રાખવી જોઈએ, પણ ખૂબ મહત્વનો મુદ્દો છે કે વપરાશ કરતી વખતે સામાન્ય રીતે જીપ્સમનો ઉપયોગ ઉનાળાની અંદર કરવાનો હોય છે, અથવા તો ચોમાસાના વરસાદ પહેલા આપણે જીપ્સમ નાખીએ તો એનો આપણે મહત્તમ ફાયદો મળે ને એ ખૂબ ફાયદાકારક સાબિત થાય. પ્રમાણ કેટલું રાખવું, કારણ કે જમીન કેટલી ક્ષારીય છે, ખારી છે, એના આધારે જીપ્સમનું પ્રમાણ નક્કી થાય છે. પરંતુ આ માટે ખાસ મારી ભલામણ છે કે જે આ જમીનો આ પ્રકારની છે, ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં જમીનો ક્ષારીય છે, તો એને જમીનનું પૂતકરણ, સોઇલ ટેસ્ટિંગ કરાવે. સોઇલ ટેસ્ટિંગના રિપોર્ટને આધારે, એટલે કે જમીનનું પરીક્ષણ, એના રિપોર્ટને આધારે કેટલું જીપ્સમ નાખવું એની ભલામણ સ્પષ્ટપણે તમને જે પણ લેબોરેટરીમાં જ્યાં પણ કરાવશો, તમારી નજીકની સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરીમાં કરાવશો ત્યાં ભલામણ આવશે, અને એ પ્રમાણે જીપ્સમ આમ તો આપણે વાપરવું. એ ખાસ કરીને જે સામાન્ય રીતે જમીનોની અંદર જીપ્સમ નાખવું હોય તો એકર દીઠ 40 ગુઠાએ 200 થી 300 કિલો જીપ્સમ નાખવું જોઈએ. 16 ગુઠાના વીઘાની અંદર 100 કિલો જીપ્સમ, 2 બેગ જીપ્સમ. આ હું તમને બેગવાળા ફોસ્ફો જીપ્સમની વાત કરું છું. અહીંયા બેગનો ફોટો પણ બતાવું છું. આ ફોસ્ફો જીપ્સમ નજીકના GSFCના ડેપો ઉપર અથવા એગ્રી બિઝનેસ સેન્ટરો ઉપર આપણે સારી રીતે ઉપલબ્ધ થાય છે. ઘણી વખત ગવર્મેન્ટની સબસિડી હોય તો ખૂબ સસ્તી નજીવી કિંમતે, નહીંતર 200-250 50 કિલોની બેગ લેખે, એટલે કે 4 રૂપિયાનું કિલો લેખે આ જીપ્સમ મળતું હોય, એનો ઉપયોગ આપણે કરવાનો છે. અને વીઘા દીઠ 16 ગુઠાના વીઘા દીઠ 100 કિલો આપણે મિત્રોને વાપરવાનું છે. હવે ભલામણ આપણે ખાસ કરીને મગફળીના પાકની અંદર જો કરતા હોય મિત્રો, તો મગફળીના પાકમાં ડોડવા ભરાવતી વખતે, ડોડવા જ્યારે ભરાતા હોય ત્યારે જો જીપ્સમ વાપરેલું હોય, અગાઉ વાપરેલું હોય અથવા એ સમયે વાપરીએ તો એનો ખૂબ મોટો ફાયદો ઉત્પાદનની અંદર થતો હોય. ખાસ કરીને ગુજરાતના ખેડૂતો માટે મગફળી, કપાસ અથવા અન્ય જે પાકો છે એની અંદર પણ આપણે જીપ્સમ નાખવાની ભલામણ મિત્રો કરતા હોય છે. એના પણ ફાયદો ઘણો બધો મળતો હોય. પણ મગફળીનો પાક જો આ સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરીને ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર થતો હોય તો મગફળીમાં જો જીપ્સમ વાપરવામાં આવે તો એ જાદુઈ ખાતર જેવું કામ કરે છે. એટલે એ મગફળીમાં જીપ્સમ નાખીને તમે ટ્રાય કરી લો. 10 વીઘાનું ખેતર હોય તો 2 વીઘામાં જીપ્સમ આ વર્ષે વાપરો અને સરળતાથી ઘણી બધી ઉપલબ્ધ બની જતું હોય. અને ડોડવા બેસતી વખતે ખાસ કરીને મગફળીમાં સુયા બેસતા હોય અને જમીનમાં જ્યારે સુયા ઉતરતા હોય ત્યારે જીપ્સમ જો આપી દેવામાં આવે, 30-35 દિવસે જીપ્સમ ઘણી વખત ઘણા લોકો પાયામાં કે શરૂઆતમાં નથી નાખી શકતા, એ લોકો પણ એ સમય આપે તો પણ એનો જીપ્સમનો સારામાં સારો ફાયદો તમને સુયા બેસવામાં અને ડોડવાની અવસ્થામાં મિત્રો ખાસ કરીને થતો હોય છે. ડોડવા એનાથી મજબૂત બને છે, તેલનું પ્રમાણ વધે, કારણ કે આની અંદર મેં અગાઉ કીધું તેમ કેલ્શિયમ અને સલ્ફર 2 તત્વો આવે છે જે તેલનું પ્રમાણ વધારવામાં, ડોડવાને ભરાવદાર કરવામાં ખૂબ ફાયદો કરે છે. ઘણી વખત પોપટા ખાલી રહેતા હોય એ મિત્રોએ ખાસ જીપ્સમ વાપરવું જોઈએ. જમીન પોષી બનવાને લીધે આના ફાયદા તમને મળશે અને ઉત્પાદનની અંદર પણ સારો એવો વધારો થશે. કપાસ જેવા પાકની અંદર ઊંડા મૂળ ઉતારવામાં, ઝીંડવા મોટા બનાવવામાં, કારણ કે પોષક તત્વો વધારે ઉપાડશે, તમારી જમીન ભરભરી અને પોષી બનશે. તો જીપ્સમ ખાસ કરીને આ પાકની અંદર પણ વાપરી શકાય. મેં કીધું એમ જીપ્સમનું સામાન્ય રીતે એકર દીઠ 200 થી 300 કિલો આપણે જીપ્સમ, ફોસ્ફો જીપ્સમ વાપરીએ. લૂઝ જીપ્સમ ઘણી વખત જે ખાસ કરીને ટ્રકની અંદર આવતા હોય 15 ટન 20 ટનની ગાડીઓના સ્વરૂપે, એ ખાસ કરીને 500 કિલો જેવું તમે એકર દીઠ પણ મિત્રો ખાસ વાપરી શકો. પરંતુ હજી કહું છું, જમીનનું પૂતકરણ, સોઇલ ટેસ્ટિંગ, તમારી જમીનની કેટલી ક્ષારીયતા છે એના આધારે નક્કી થાય તો ખૂબ સારું વૈજ્ઞાનિક અભિગમ સાથે આપણે જીપ્સમ વાપરીશું. કઈ રીત સાચી કહેવાય? ઘણા બધા લોકો અલગ અલગ રીતે જીપ્સમ વાપરવાની ભલામણ કરતા હોય, પણ વૈજ્ઞાનિક અભિગમ સાથેની જો વાત મિત્રો જીપ્સમ વાપરવાની કરીએ તો એની અંદર ખાસ કરીને પાયાના ખાતર તરીકે, એટલે ખેડ કરતી વખતે અત્યારે ઉનાળામાં જો આપણું જમીન ખેડાઈ ગઈ હોય, એટલે ખાસ કરીને ઊંડી ખેડ કરી દીધી હોય, પછી તમે રોટાવેટર મારવાના હોય અથવા 5 કે દાંતી મારવાના હોય, પછી જીપ્સમને તમે ઉડાડી દેશો વાવેતરના 15, 20, 25 દિવસ પહેલા, અને એ જીપ્સમ 15, 20 દિવસ તપશે ખેતરમાં, અને પછી તમે જે ચોમાસામાં અથવા કોરડું પાણી વાવેતર કરવાના છો તો બેસ્ટ આ ઇલાજ છે કે અગાઉથી તમારું જીપ્સમ એમાં ખેતરમાં નખાય. એ સમયે ન નાખી શકાણું હોય તો તમારી મગફળી 30-35 દિવસની થાય, ફૂલું ઘડવાના, સુયા બેસવાની અવસ્થાએ પણ જીપ્સમ તમે છાશની અંદર વેરીને આપીશો. આ ઉત્તમ પદ્ધતિથી મેં કીધું એમ જમીનમાં ભેળવવું ખૂબ જરૂરી છે. ખેડ કરીને જમીનમાં ભળી જાય તો તમને જીપ્સમનો પૂરો ફાયદો મળશે. પૂરતી ખાતર તરીકે મેં કીધું 25 થી લઈને 40 દિવસની મગફળીમાં પણ મિત્રો વાપરી શકાય. જીપ્સમ ક્યારે જ લાગુ પડશે? જ્યારે એને ભેજ મળશે. એટલે આપણે અગાઉ નાખી દઈએ છીએ અને પછી જ્યારે વાવણી થાય છે અથવા જમીનમાં ભેજ મળે છે ત્યારે જીપ્સમ એની એક્ટિવિટી શરૂ કરે, અને પૂરતા ભેજની અંદર અથવા પિયત આપ્યા પછી જીપ્સમ એની કામગીરી કરે છે અને એનું કેલ્શિયમ અને સલ્ફર જેવા મહત્વના તત્વો પાકને પૂરા પાડે, જમીન પોષી બને, સોડિયમનું પ્રમાણ ઘટાડે છે,
જમીન ક્ષારીય કે ખારી જમીન જે છે એ ખાસ કરીને જમીનને સુધારવાનું કામ એટલે જમીન સુધારક તરીકેનું કામ જીપ્સમ મિત્રો કરે છે. મારી એક ખાસ વિનંતી છે કે ક્યારેય પણ જીપ્સમને ડીએપી જેવા અથવા ફોસ્ફરસ જેવા ખાતરો સાથે મિક્સ કરવું નહીં. આ એક ખૂબ અગત્યની બાબત છે. ઘણી વખત આપણે ભૂલ કરતા હોઈએ અને એ ભૂલને લીધે એનું પરિણામ 0 મળતું હોય. ઘણી વખત જીપ્સમ નાખીએ અને પાછું ડીએપી નાખીએ તો અથવા ડીએપીની સાથે મિક્સ કરીને ઘણા બધા મિત્રો વાપરતા હોય, ખ્યાલ ન હોય એટલે. પણ ક્યારેય એને મિક્સ કરાય નહીં. એની કેમિકલ એક્ટિવિટી થવાને લીધે જીપ્સમનો ફાયદો 0% આપણને મળતો હોય છે. અને તમારી જો જમીન રેતાળ હોય, જીપ્સમનું પ્રમાણ ખાસ કરીને આ જમીન હોય તો ઓછું રાખવું જોઈએ. પરંતુ જ્યાં જમીન કાળી અને ચીકણી છે, સાપડો મારી જાય જમીન, એ જમીનોની અંદર જીપ્સમ ખાસ મારી વિનંતી છે નાખવું જોઈએ. એનાથી જમીન પોચી બનશે, ખુલ્લી બનશે, હવાની અવરજવર વધશે, સૂક્ષ્મ જીવાણુ અળસિયાની એક્ટિવિટી વધશે અને તમારા પાકને સારામાં સારો ફાયદો મળશે. આ વર્ષે ટ્રાય કરી લે. કોઈ દિવસ જીપ્સમ ન નાખતા હોય 2 વીઘા 3 વીઘામાં કરીએ. તમારા 10 વીઘાનું ખેતર હોય તો 2-3 વીઘામાં ટ્રાય કરી લો. મેં કીધું બેગની કિંમત પણ 200-250 રૂપિયા ખૂબ મામૂલી કિંમત છે. 500-700 રૂપિયાનું કદાચ વીઘા દીઠ જીપ્સમ નાખવાનું થાય તો ટ્રાય કરો. તમને 100% હું ગેરંટીથી કહું છું, જ્યારે તમારો પાક પાકશે મગફળી દિવાળી ટાઈમે, તમે એ મગફળી 2 વીઘાની બીજી જોવો, છોડવા ઉપાડીને જોજો, અથવા એ સમયે જ્યારે કાઢો, હાર્વેસ્ટિંગ કરો, થ્રેશરમાં કાઢો, ત્યારે તમને પાકો ખ્યાલ આવી જશે કે હકીકતમાં જીપ્સમનો ફાયદો મળે છે કે નથી. જમીનની જે કીધું ને કે જમીન જ્યાં કાળી અને ચીકણી જમીનો છે, દરિયાકાંઠાની ખાસ કરીને ક્ષારવાળી જમીનો છે, એના માટે આ જીપ્સમ ખૂબ કામની વસ્તુ છે. તો એવા મિત્રોએ જીપ્સમ ખાસ વાપરવું જોઈએ. તો આજના વિડીયોની અંદર મિત્રો એટલું જ. આ ટેકનિકલ બાબત, જીપ્સમનો ઉપયોગ કઈ રીતના કરવો, કેટલા પ્રમાણમાં કરો, ક્યાંથી મળી શકે, એની બધી જ બાબતો મેં આજે અહીંયા વિડીયોના માધ્યમથી વર્ણી. મને લાગે આ માહિતી તમને ખૂબ ઉપયોગી થશે. આવી જ રીતે ફરી એક નવા વિષય સાથે નવી ટેકનિકલ માહિતી સાથે મળશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.